રાજ્યમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। ચાલુ વર્ષમાં 52,000થી વધુ માર્ગ અકસ્માતની ખબર અત્યાર સુધીમાં સામે આવી છે। એટલે સમગ્ર રાજ્યભરમાં સતત અકસ્માત જે છે તે થઈ રહ્યો છે। 1 જાન્યુઆરીથી 16 એપ્રિલ સુધીમાં 52,243 જેટલા અકસ્માત થયા છે અને અમદાવાદમાં જ સૌથી વધુ 8,512 જેટલા અકસ્માત થયા છે। વ્યક્તિઓને અકસ્માતમાં જે છે તે ઈજા પહોંચી હોય તેની સંખ્યા 8,512 જેટલી છે અને અકસ્માતમાં સૌથી વધુ ઈજા મામલે સુરત બીજા સ્થાને છે। ગુજરાતમાં પહેલા સ્થાને અમદાવાદ આવે છે, જ્યાં સૌથી વધુ અકસ્માત અને સૌથી વધુ ઈજાગ્રસ્તો। બીજા સ્થાને સુરત આવે છે, વડોદરા ત્રીજા સ્થાને આવે છે અને રાજકોટ ચોથા સ્થાને આવે છે। ગાંધીનગર 5મા સ્થાને જોવા મળી રહ્યું છે। ડાંગ જિલ્લામાં અકસ્માતથી થતી ઈજાઓના કેસમાં 31% અત્યારે વધારો થઈ ગયો છે। ત્યારે ચાલુ વર્ષે 300 વ્યક્તિઓને માર્ગ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હોવાની ખબર સામે આવી છે। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, રાજ્યભરમાં માર્ગ અકસ્માત સતત વધી રહ્યા છે, જેનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે। યસ, છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે જે પ્રકારે રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ છે તે વધી રહ્યા છે, તે પછી અમદાવાદ હોય, રાજકોટમાં હમણાં થોડા દિવસ પહેલાનો જે ઘટનાક્રમ હતો તેની સાથે વડોદરામાં પણ આપણે અનેક ઘટનાક્રમ અકસ્માતના જોયા। ત્યારે 108 ઇમરજન્સી સેવાના કેટલાક આંકડાઓ સામે આવ્યા છે જે ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે 1 જાન્યુઆરીથી લઈને 16 એપ્રિલ સુધીમાં રાજ્યમાં 52,000થી વધુ એવા કેસો છે તે સામે આવ્યા છે કે જેમાં 108ની મદદ છે તે લેવામાં આવી હોય ને અકસ્માતના કિસ્સાઓના આંકડા સામે આવ્યા છે, જે ગત વર્ષની સરખામણી કરતા અત્યારે 10%નો વધારો છે તેમાં જોવા મળી રહ્યો છે। 1 જાન્યુઆરીથી લઈ અને 16 એપ્રિલ સુધીમાં 52,243 અકસ્માતના કેસ છે તે 108માં નોંધાયા છે। એટલે 105 દિવસમાં જ આ 52,000થી વધુ કેસો છે તે માર્ગ અકસ્માતના નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 8,512 વ્યક્તિઓ છે જેઓને અકસ્માત નો કેસ છે તે કોલ 108ને મળ્યો હતો અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યારે આ જ પ્રકારે રાજ્યમાં સુરતમાં છે તે બીજા નંબરના સૌથી વધુ કેસો નોંધાયા છે, તો વડોદરા ત્રીજા અને રાજકોટ ચોથા અને ગાંધીનગર 5મા સ્થાને છે। ત્યારે ડાંગ જિલ્લામાં પણ અકસ્માતની જે કેસો છે તે ગત વર્ષની સરખામણીમાં આ વખતે 31%નો વધારો છે તે જોવા મળી રહ્યો છે। ડાંગ જિલ્લામાં 105 દિવસમાં 300થી વધુ વ્યક્તિઓ છે તેમને માર્ગ અકસ્માતમાં ઈજાઓ પહોંચી છે અને 108ની મદદથી તેમને હોસ્પિટલ છે તે ખસેડવામાં આવ્યા છે। વર્ષ 2024માં છે તે 47,000થી વધુ કેસો છે તે 1 જાન્યુઆરીથી 16 એપ્રિલ સુધીના નોંધાયા હતા, જ્યારે વર્ષ 2025 એટલે ચાલુ વર્ષમાં છે તે 52,243 કેસો છે તે નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ 10% જેટલો વધારો દર્શાવી રહ્યા છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર વિગત માટે।